લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે। સાબરકાંઠા વડોદરામાં ઉમેદવારો મુદ્દે કકળાટ બાદ ભાજપે ઉમેદવાર બદલવાની ફરજ પડી, તો આ તરફ કોંગ્રેસમાં એક બાદ એક બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારો ચૂંટણી લડવાથી ઇનકાર કરી રહ્યા છે। ત્યારે હવે કટાક્ષ અને પ્રહારની રાજનીતિ શરૂ થઈ ગઈ। પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે હાલમાં કમલમમાં છે કકળાટ અને કોંગ્રેસમાં છે ટનાટન। 2004નું પુનરાવર્તન પાક્કું। तो परेश धानाणीना कटाक्ष पर भाजपा मुख्य मीडिया कन्वीनर डॉक्टर यज्ञेश दवे प्रहार कर्या कि कांग्रेस ना पाडवामां टनाटन, कांग्रेसनी मजबूरीओ पण टनाटन। प्रदेश प्रमुखना होम टाउन भावनगर अने स्वर्गस्थ अहमद पटेलना होम टाउन भरूचमां जेलथी सरकार चलावनारना शरणमां मूकवी पड़ी। राजकोटथी परेश धानाणीनी टनाटनना, अमरेलीथी प्रताप दुधातनी टनाटनना। तो बे पोस्ट जेने आप एबीपी अस्मितानी स्क्रीन पर जोई रह्या छो, हाल तो सोशल मीडिया पर બંને વચ્ચે જંગ બરાબરનો જામ્યો છે। કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, હારનો સામનો કરી રહી છે અને મને એવું લાગે છે કે પ્રજામાં ન ચાલતી કોંગ્રેસ અને એના નેતા હવે ટ્વિટર પર પોતાની જાતને ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ક્યાંક તો પ્રસિદ્ધિ મળે એ બાબતનો આ પ્રયત્ન છે, બીજું કશું છે નહીં। બાકી જોવા જઈએ तो કોંગ્રેસના નેતાઓ ખરેખર એમને શરમાવવું જોઈએ, કારણ કે ગુજરાત કોંગ્રેસની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી અને એમનું પોતાનું વતન અને એમની પોતાની હોમટાઉન એવા ભાવનગરમાંથી પણ એમને સીટ બીજા એવા પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં રહીને સરકાર ચલાવે છે એક રાજ્યની। ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ સ્વર્ગસ્થ, એમની સીટ પણ એમનું હોમટાઉન અને એ સીટ પણ એ જ પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં રહીને સરકાર ચલાવે। અને કોંગ્રેસની અંદર એમના જે દિગ્ગજ નેતાઓ છે એમનો ના પાડવાનો સિલસિલો એ સતત રહ્યો છે। રાજકોટથી પરેશ ધાનાણી પોતે પણ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે, અમરેલીથી પ્રતાપ દુધાત પણ ના પાડી ચૂક્યા, જ્યારે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ હાલ ના પાડીને કોંગ્રેસને પણ બાય બાય કરી દીધી। જ્યારે આણંદથી ભરત સોલંકી વર્ષોથી આણંદની સીટ પરથી લડતા આવ્યા, હારતા આવ્યા, જીતતા આવ્યા, એવા ભરત સોલંકીએ પણ આણંદની સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી। પાટણથી જગદીશ ઠાકોરે પણ ના પાડી અને અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની પણ ના છે અને અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની પણ ના છે। આ બધા જ છે એ ટનાટન ના પાડી ચૂક્યા છે। તો કઈ રીતે પરેશ ધાનાણી પોતે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ ટનાટન છે? હા, ચોક્કસ કોંગ્રેસ ટનાટન છે, એમની વાત સાચી છે, પણ ના પાડવાની બાબતમાં ટનાટન છે, પ્રજામાં નહીં ચાલવાની બાબતમાં ટનાટન છે અને પ્રજાની અંદર કોંગ્રેસ નથી ચાલતી એટલે કોંગ્રેસ હાર પાડી ગઈ છે અને હારની બાબતમાં કોંગ્રેસ ટનાટન છે એવું સ્પષ્ટ છે।